નમો નમઃ. હું શૌનક ભદ્રેશભાઈ વ્યાસ. આજે વાત કરવી છે ઉત્તરાયણ પર્વની. ભૌતિક સુખની પાછળ દોડતા માણસને ખરા આનંદની અનુભૂતિ કરાવવા માટે ભારતીય સંસ્કૃતિમાં અનેક ઉત્સવો આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને આ ઉત્સવોની હારમાળામાં ગૂંથાયેલો એક ઉત્સવ એટલે મકર સંક્રાંતિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિમાં સૂર્યનો સંક્રાંતિ કાળ એટલે મકર સંક્રાંતિ. અને સંસ્કૃતમાં પણ કહ્યું છે કે ઉત્તરે અયનમ ઇતિ ઉત્તરાયણમ. પતંગ આપણને શીખવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં ઉપર ચડવા જતા અનેક ઈર્ષ્યા કરનારા અવરોધો જરૂરથી આવશે, પણ એ અવરોધોને ઘણા સંઘર્ષથી દૂર કરીને સારી સફળતા ચોક્કસ મળશે. પતંગની જેમ આમતેમ ભટકતી ઇન્દ્રિયોને મનરૂપી દોરા વડે જરૂરથી સંતુલિત કરી શકાય છે. આ ઉત્સવ કડવાશના પેચને કાપવાનો ઉત્સવ છે. કાયપો છે ની બૂમ પાડતા પાડતા રસ્તામાં આવતા અનેક વિઘ્નોને દૂર કરીને મળેલા આનંદને આ તહેવારે ઉજવવાનો છે. અને હા, આ તહેવારે ઉત્સવના ઉત્સાહના ઉમળકામાં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણી આસપાસ રહેતા જે પક્ષીઓના કલરવ સાંભળીને આપણું પ્રભાત સુપ્રભાત થાય છે, એ પક્ષીઓના કલરવ ક્યાંક દોરી વાગવાથી શમી ન જાય, એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવો, આ ઉત્તરાયણે આપણે લાગણીની દોરીની ઢીલ મૂકીને ઈર્ષાના દોરા સાથે પેચ કરાવીને ઈર્ષાના દોરાને કાપી નાખીએ. આપ સૌ સ્વજનોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. ધન્યવાદ.